श्री वल्लभाधीश की गिरिराज धरण श्याम सुंदर श्यामने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। वैष्णवी जीवन रसो वै प्रभु, तो वैष्णवનું જીવન એ રસવાળું। કાલે આપણે સાવલી, ડાકોર અને ભાદરવા વલ્લભ વિઠ્ઠલ ને હરિરાયજી દર્શન કરવા નહોતા ગયા, સન્મુખ થવા નહોતા ગયા, મળવા નહોતા ગયા, પણ આપણો હાથ જેણે ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો છે, તો વારંવાર આ બેઠકે જઈએ કે જારીજી ભરવા જઈએ તો અંતરમાં એવો આનંદ આવે, એવો આનંદ આવે કે જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે, ગુસાઈજી પ્રગટ ન થયા હોત, હરિરાયજી અને અત્યાર સુધીના બાળકો, તો આપણને આ ટોળામાંથી બહાર કોણ કાઢત? આજે ઘેટા બકરાના ટોળા હતા, આ વાત બધાય જાણે છે કે ઘેટા બકરાનું ટોળું જાતું હતું અને સિંહણને ડિલિવરી આવી, હવે મૂર્છિત થઈ ગઈ, ગરમી બહુ હતી, ઉનાળો હતો, તો ઓલું બચ્ચું બિચારું ભૂખ્યું તરસ્યું ના મૂર્છિત હતી, એટલે ટોળામાં બધા ન્યાર હાલવા માંડ્યો। હવે એનું દૂધ પીધું ને એની યાર હાલવા માંડ્યો ને પછી એની યાર રહેવા માંડ્યો ને એની રેણી કેણી, તો એ ભૂલી ગયું કે હું તો સિંહનું બચ્ચું છે। એ તો સમજવા માંડ્યા આપણે ઘેટા બકરા, જેની ભેગા રહીએ ને આપણે એવા જ થઈએ। આપણે મકાન શોધતા હોય ભાડે તો તરત કહીએ કે ભાડો સારો છે ને જોજો, મકાન નાનું હશે થશે, એરિયા સારો છે ને, કારણ સંગનો રંગ લાગે। તોલું તો એની હારે રહીને એની જેવું જ બોલવાનું ને ખાવાનું ને પીવાનું। હવે સિંહણ તો જ્યારે ભાનમાં આવી તો ગોતી ગોતીને એના પ્રાણ કંઠે આવી ગયા કે અરે મારું બચ્ચું। હવે એકવાર ત્યાંથી પસાર થતા હતા અને એ ટોળામાં જ ઓલું સિંહનું બચ્ચું હતું, તો આ સિંહણ જોઈ ગઈ કે આ તો મારું બચ્ચું છે, તો એણે ત્રાડ પાડી, કોના માટે? પોતાના બચ્ચા માટે। ત્રાડ એને ખબર હતું પાડીશું આ બધા દોડી જશે, બધા ટોળું ભાગ્યું, ઓલું સિંહનું બચ્ચું દોડ્યું કે પકડી લીધું કે તો આ ઘાટા બેકરામાં ક્યાં જશે? ઓલું મૂંઝાઈ ગયું, નહીં નહીં મજા આવવા દો, પકડીને તળાવ હતું એમાં કે પાણી પી અને પોતે પીધું, તો બેયના પ્રતિબિંબ તળાવના જળમાં પડ્યા, તો ઓલાએ જોયું એ ક્યાં ઘેટા બકરાને ક્યાં હું તો આનું બચ્ચું જ, ભેટી પડ્યું। શોધ્યું કોણે? સિંહણે। આ ઘેટા બકરા ટોળામાં તો આપણે પણ કરોડો જન્મોથી ને પ્રભુથી વિખૂટા પડ્યા, એટલે ઘેટા બકરાના ટોળામાં સિંહના બચ્ચા હતા તો એ આવી ગયા। કોઈ કે હાલો માતાજીએ ચાલતા, હાલો, કોઈ કે નિવેદનું ખાવા આવજો ને હાલો,
એક વૈષ્ણવ મને કહેતા હતા કે એલા બેન અમે એ કે જુદા થયા શું કામ, કે મારા મિસ્ટરને કે બોમ્બેમાં નોકરી મળી સારામાં સારી. હવે અમે બહુ સ્ટ્રગલ કરતા હતા, એટલે અમારા મા બાપે કીધું કે હવે બોમ્બેમાં કેવું એલા બેન, તમને રોટલો મળે પણ ઓટલો ન મળે. હવે અમને એક 40માં રૂમ મળી, આ તો ત્યારની, તો એ જમાનામાં એ કે 4.5 લાખ રૂપિયા, એટલે અત્યારના તો એ કે 50 લાખ થાય. હવે ઘરમાં વાત કરી તો કે ભાડું ભરવું એના કરતાં લઈ લ્યો. હવે 40માં તો સવારે લાઈનમાં ઊભું રહેવાનું, અને પાણીમાંય લાઈનમાં ઊભું રહેવાનું, અને તમે જુઓ તો ગંદકી એટલી. હવે ઘરમાં અમારે સેવા. હવે અહીંયા આવ્યા એટલે બોમ્બેથી વારંવાર વર્ષે એકવાર અમે દિવાળી કરવા જઈએ. આમની જોબ એટલી સારી હતી એટલે મારા સાસુ એમ કે બેટા એને ખાવાની આપદા પડે ને તું એની હારે જ વહી જા. તો દિવાળીમાં અમે દસમના જઈએ અને ભાઈ બીજે બેનના ઘરે જમીન ત્રીજે નીકળી જાય, એટલે પરાણે 10 દિવસ રહીએ અમે. હવે નવરાત્રિ આવી ને તો અમારા બાજુમાં એક એવું કુટુંબ રહેતું હતું, તો એને નિવેદ કરવાનું. એટલે આપણે ઠાકોરજી બિરાજતા હોય ને તો શિયાળામાં તલ સાંકળી છે કે તલવટ છે કે સિંગ પાક, આ બધું શિયાળામાં ઘરે બા મમ્મી કરે ને આપણે ધરાવેલું લઈએ. એટલે એ બેને એવું કીધું કે અમારે તો એ કે નિવેદ કરવાના ને તો તલવટ હવા પાલી ન થાય, એટલે કે અમે છે ને હવાસે ન કરીએ. એટલે આ બેનથી બોલાઈ ગયું કે મને તલવટ બહુ ભાવે, એમ કે અમારે શિયાળામાં ઠાકોરજીને મનમાં, ઠાકોરજીનું ન કીધું પણ તલવટી કે મને બહુ ભાવે. ઓલા બેને વાતમાં જાણી લીધું, એટલે એણે નિવેદ કર્યા તો ધરાવીને આટલો મોટો વાડકો. એ કે શું છે? એ કે તમને તલવટ બહુ ભાવે ને. એ કે ઇલાબેન દુસંગની તમને વાત કરું છું કે આ વલ્લભે જે આપ્યું છે ને એ બધું આપણા અત્યારના જીવોને સમજીને આપ્યું છે. એટલે મેં મારા મિસ્ટરને કીધું કે તલવટમાં થોડું ચડેલું કહેવાય, એ તો તલ ને ગોળ ને ઘી કે. હવે મારા મિસ્ટર પુરુષોને જ કાંઈ આવી બધી બહુ હોય ને, અમે 2 જણાએ ધરાઈને તલવટ ખાધો ને પછી ખાલી કે સાંજે વઘારેલી ખીચડી કરી. હવે પરાકાષ્ઠા જુઓ. હવે નવરાત્રિ જાય એટલે દિવાળી તરત આવે, એટલે ઘરે ગયા. એટલે બધી અન્યાશ્રયની વાત થાય, એટલે અમે કંઈ શહેરમાં રહીએ ને ત્યાં બધું ન રાખી શકાય. 2-4 કંઈક વાત થાય ને એટલે હું ને મારા મિસ્ટર બે સિટીમાં આવું બધું ન રાખી શકાય. તે મારા સાસુ ભણેલા ને ઈલાબેન, પણ ગણેલા બહુ. 2-3 વાર આ ચર્ચા થઈ ને એટલે મારા સાસુએ રાત્રે અમારા ઘરે 84-252 શિક્ષાપત્ર ને ભાગવત રોજ કોઈ આવે કે ન આવે. મારા સાસુ ભણેલા નહીં, મારા સસરા 2 ધોરણ ભણેલા, એટલે વાંચી શકે. એટલે કોઈક ભણેલું આવે તો એ વાંચે, અને ન ભણેલું આવે તો મારા સસરા વાંચે. એટલે ગામના પછી અમે આવ્યા હતા ને એટલે નહોતા આવતા એ આવવા માંડ્યા કે ભાઈ શહેરમાં રહીએ ને ત્યાં અમને અમારા દીકરાને ભણાવવો છે ને. બધાને જે શહેર પહેલાંના જમાના, અત્યારે તો આ બધું કાંઈ નવાઈ છે જ ને. પહેલાં તો શહેરમાંથી કે અમેરિકાથી આવે તો લોકો ગાંડા થાય, અત્યારે તો અમેરિકાથી આવે તો આપણને એમ થાય એ બાપા આપણો ટાઈમ બગાડશે, એટલે ન આવતા હોય આવે. એટલે પછી 84-252 કોઈ વાર્તા એવી આવે કે અન્યાશ્રયની, એટલે કે મારા સસરાને મારા સાસુ એ કંઈક સમજાવે. અને ત્યારે તો કેવું, મારા સાસુ જો અમારે રમણ દાદા આવ્યો હોય ને તો મારા સાસુએ તો લાજ કાઢવાની, અમે આઘું ઓઢીએ પણ અમને ગમે નહીં. પણ સાસુ એટલે પછી એ કે રમણ દાદાએ કીધું, એ કે મંગુ હવે તમે છે ને આડું આખું ઓઢો પણ હવે લાજ ન કાઢો. તમે સમજાવો છો ને તો લાજના લીધે શબ્દો બરાબર અમને અને અમારે એ કે વૈષ્ણવ છીએ અમે આ ઘરે ઠાકોરજી
અમે તે છે પાદરેથી રહીએ ને અહીં શું કામ આવીએ કે આ બધું, અને ભલે મંગવો તમે ભણેલા નથી પણ તમારું સમજાવવાની રીત છે ને શીરાની જેમ બટા ગળે હોય, અને અમે જ તમારા બાપ જેવડા છીએ. એટલે મારા સાસુએ એ કે મારા સસરા સામે જોયું, એ કે બાપા કહે ને એ ફાઇનલ, અમે બધું બાપાને પૂછીને કરીએ કે. એટલે મારા સાસુ પછી આટલું, પછી કે અન્યાશ્રયની વાત આવે એટલે એવી સમજાવે. એટલે મારા મિસ્ટર બોલ્યા એ કે આ બધું છે ને બા સિટીમાં શક્ય નથી. એટલે રમણા દાદા બોલ્યા એ કે ભાઈ હા તો હું કહેતો તો કહેતો, અમારે બેને અમે તલવટ ખાઈ લીધો હતો ને એ તલવટ ખાઈ અમારો કોન્શિયસ બ્રાઇટ કરતો હતો. કારણ કે મારા પિયરમાં આઠે આમની સેવા, અને અહીંયા ગામડામાં સાસુને તે આઠે આમની સેવા. અને મારા સાસુના લીધે તો ઘણા બધા વૈષ્ણવ થયા તૈલાબેન, બ્રહ્મ સંબંધ લીધા, અને ઘરે ઠાકોરજી બિરાજે. અને અમે આ ભૂલ જીભના ઓલા માટે સંગ, આ વલ્લભે કહ્યું ને કે દુસંગથી દૂર રહેવું, ભલે એકલા પડી જાય ને તો અસંગ કરો પણ આવું ના કરો. એટલે ઓલા રમણ દાદા બોલ્યા એ ભાઈ શું કહેતો હતો? એ કે બાપા આ બધું છે ને અહીંયા એ કે બાકી ત્યાં એ કે આ ન રહી શકે. અને લીધા એ કે રમણ દાદાએ બરાબર. એ કે અહીંયા જેની યારે પૈણા હોય એની યાર રહેવાય, તો ત્યાં જેની યાર પૈણા હોય એની યાર નહીં રહેવાનું, બીજાને ગોતી આવીને રહેવાનું. આ ગામડામાં તો ઈલાબેન કે આખા બોલા બધાય. હા જવાબ મારે એકચ્યુઅલ અમે ભૂલ કરી હતી ને તો અમારે દેખાડું હતું કે અમે ખોટું નથી કર્યું, પણ એકચ્યુઅલ અમારો કોન્શિયસ બ્રાઇટ કરતો હતો તો અમે ખરેખર ખોટું કર્યું છે. એટલે પછી મારી બા હતી, મારી સાસુ, એ બહુ સાણી હતી. એણે જેણે 9 મહિના ગર્ભમાં રાખ્યો હોય ને આટલો મોટો કરીને ભણાવ્યો હોય કે મારા દીકરાએ કંઈક ખોટું કર્યું છે. એટલે બધી ચર્ચાઓ પતી ગઈ. પછી પેડા બનાવ્યા હતા, એટલે બધાને મારા સાસુએ આમ મને ઈશારો કર્યો કે એટલે પેડા દીધા બધા એને. એટલે એની અંદર ઉપર મારા સાસુએ બદામની છાલ કાઢેલી 2 કટકા 2 પીસ ટૂંક કરેલા ઉપર પેડાની અંદર રાખ્યું હતું. એટલે રમણ દાદા જાતા જાતા મારા મિસ્ટરને ને મને એક વાક્ય કહેતા ગયા ઈલાબેન. મેં શું? એ કે ભાઈ આ પેડાની અંદર ઠાકોરજીને બદાવન ધરાવેલી હારી લાગે પણ કાળી જીરી હારી ન લાગે હોય કે. એ કે સમજા સમજ? મેં કીધું સમજી તો ગઈ. મારા સાસુએ સમજી ગયા કે ઈશારો આ લોકો તો. પછી ગયા એટલે મારા સાસુએ કીધું અહીંયા આવતો લાલ્યા. એટલે હું સમજી ગઈ. એ કે તમે 4 દી આવ્યા છો ને 10 વાર બોલ્યા. સિટીમાં બધું ન નભે, સિટીમાં ન નભે. એટલે તમને ભણાવ્યા, તમને આટલી નોકરી મળી, પેટે પાટા બાંધ્યા, દાડિયા કાઢી મૂક્યા ને અમે મજૂરી કરી. તો સિટીમાં તારી ઓવારે રહેવાનું. કોઈ બેનપણી થઈ જાય તો થોડાક દિવસ આને એમ કહે કે જા ને અહીંયા રાખ. બા તું આજે કેમ આવું બોલે છે? 10 વાર તમે બોલ્યા 4 દિવસમાં બેટા. સિટીમાં આવું ન નભે. એ કે મારા મિસ્ટરથી ન રહેવાનું. હું તો એ કે થોડી મીંડી. બાઈ કે અમે આવી ભૂલ કરી છે એટલે અમે અમારો આત્મા ડંખે છે એટલે અમારાથી. એ કે તારો આત્મા ડંખે છે ને કે તે ખોટું કર્યું. પછી મારા સાસુ એટલા સારા છે, સારા હતા એ કે હવે તો નથી, કે મને કોઈ દિવસ ફીલ ન થયું કે હું હોઉં છું. મને ઘણી વાર એમ થાય પિયર કરતાં અહીંયા સારું છે. ત્યાં તો મારી બા બહુ મોડું થાય તો આમ 2-4 સુણાવી દેતી હતી. અહીંયા મારા સાસુ કે હા બેટા કોઈક દિવસ શીખે કે મોડું થાય, તારે જ કરવાનું છે, કરી લે પોતે બધું. એ કે રોટલા આમ નહોતા આવડતા, શીખવાડતા હતા. અને ફૂલીને દડો થાય ને તો મારા મિસ્ટર એમ કે લે તને રસમી આવડી ગયું. એટલે મારા સાસુએ બનાવ્યું હોય તો એ શું કે હા હો હવે કોકો કેવા સરસ ફૂલે છે. એ કે ઈલાબેન આવી કોઈને સાસુ ન હોય.
એટલે અમે સાચું કહી દીધું. મારા સાસુએ કે મારા સામે જોયું, ધર્મ પત્ની કહેવાય, ધર્મ પતિ ન કહેવાય. ધર્મ સાચવવો સ્ત્રીના હાથની વાત છે. તમે જ્યાં રહેતા હો તમે સ્પષ્ટ કરી દો કે અમારે કોઈ આરે વાડકી વ્યવહાર રાખીએ એ મારે સાસુ ના ગમે, એટલે ત્યાંય અમે નહોતા રાખતા. ના, બીજું તમે એમ કહી દો કે અમે કોઈના ઘરનું કાંઈ ખાતા નથી અને અમારા ઘરનું કોઈને આપતા નથી. તમે આ 2 વાક્ય ન બોલી શક્યા? પછી કે મેં તો સાવ સાચું કહી દીધું. એ કે બા ભલે તમે મને જે કહો કે મારે બધુંય મંજૂર છે. બા વાત નીકળીને તો એ લોકો એવું કીધું કે અમારે એ કે નિવેદ થાય ને એમાં હવા પાલીને તલવટ થાય. તો આપણા ઘરે ઓલા શિયાળામાં ઠાકોરજીને તલવટે કરીએ ને તલસાંકળી કરીએ ને સિંગ પાકે ઠાકોર, એટલે કે મેં એમ કીધું મને તલવટ બહુ ભાવે. તો એ દઈ ગયા. તો એ કે તારે ના, એ કે બા પછી મને એમ થયું કે આ ક્યાં ચોળેલું છે, આમાં ક્યાં મીઠું હોય. એ કે બેટા ધરાવેલું તો હતું ને. કે બા મારી ભૂલ થઈ ગઈ. જિંદગીમાં જ્યાં સુધી હું ને તમારો દીકરો જીવશું ને, કોઈના ઘરનું ખાશું નહીં, કોઈનો પ્રસાદ નહીં લઈએ. ત્યારે સાસુએ કીધું કે છોરું કછોરું થાય, માવતર કમાવતર થોડું. અમે જો એમ કહેતા હોઈએ કે તમે છોરું, તો આપણા ઠાકોરજી એમ કહે છે કે છોરું કછોરું થાય, માવતર કમાવતર. દુનિયામાં સૌથી વધુ મોટો દંડ કોઈ હોય ને તો ક્ષમા આપવી. અને તે દીની ઘડીને આજનો દી, હવે તો એ કે હું દાદી છું ને મારા ઘરે, પણ પ્રભુની એટલી મેર છે, એટલી કૃપા છે કે મારી વહુ મારા પૌત્ર પૌત્રી પણ બહારનું ખાય જો. એ લોકોને ક્યાંય પિક્ચરમાં ગયા હોય, લગ્ન હોય, કોઈના બર્થડે હોય તો એ લોકો જાય છે ઈલાબેન ખાય. લસણ ડુંગળી તો અમે નથી જોયા ને એ લોકોએ નથી જોયા, પણ કોઈનોય પ્રસાદ આજની તારીખ સુધી. તો મારે કહેવાનો આશય એ છે કે સંગ જોઈને કરવો. આ વાત આના પરથી યાદ આવી કે સિંહના ટોળા ના હોય